નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં સ્વાધ્યાય પોથીમાં ગણિત વિષયમાં ચાલો યાદ કરીએના મહાવરાનું સોલ્યુશન જોઈશું. તો મહાવરો 4 જે પાના નંબર 32 ઉપર આપેલો છે. એમાં પ્રશ્ન 1, તમારા ઘરના તમામ સભ્યોની ઊંચાઈ જાણી તેની સરાસરી શોધો. મેં અહીંયા મારા ઘરના સભ્યોની ઊંચાઈ લખી છે, પરંતુ તમે તમારા ઘરના સભ્યોની ઊંચાઈ લખી અને સરાસરી શોધશો. તો પપ્પાની ઊંચાઈ 162 સેમી, મમ્મીની ઊંચાઈ 152 સેમી, ભાઈની ઊંચાઈ 110 સેમી અને મારી ઊંચાઈ 102 સેમી. હવે સરાસરી બરાબર બધા અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા, જે સરાસરીનું સૂત્ર છે, બરાબર 162 સેમી વત્તા 152 સેમી વત્તા 110 સેમી વત્તા 102 સેમી. અને આપેલી સંખ્યા અવલોકનની સંખ્યા કેટલી છે? તો 4. તો ભાગ્યા 4, બરાબર 526 ભાગ્યા 4 બરાબર 131.5 સેમી. પ્રશ્ન 2, જે તમારા ધોરણ 7ના વિદ્યાર્થીઓના પરિણામને આપેલું છે અને એ પરિણામ તમારે જાતે લખી અને સરાસરી શોધવાની છે. હવે પ્રશ્ન 3, એક શહેરમાં ચોક્કસ અઠવાડિયામાં પડેલા વરસાદ જે મીમીમાં નીચે પ્રમાણે કોષ્ટકમાં આપેલું છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા કોષ્ટક આપેલું છે, દિવસો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિવાર, અને વરસાદ પણ અહીંયા આપેલો છે. તો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 1, ઉપરની માહિતીના આધારે વરસાદનો વિસ્તાર શોધો. તો વિસ્તાર બરાબર સૌથી મોટું પ્રાપ્તાંક માઇનસ સૌથી નાનું પ્રાપ્તાંક, બરાબર સૌથી મોટું કયું છે? 20.5. તો 20.5 ઓછા 0.0 બરાબર જવાબ આવશે 20.5. હવે પ્રશ્ન 2, આ અઠવાડિયામાં પડેલા વરસાદની સરાસરી શોધો. તો સરાસરી બરાબર બધા જ અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો બધા જ અવલોકનનો સરવાળો કરીશું આપણે. 0 વત્તા 0 વત્તા 0.0 વત્તા 12.2 વત્તા 2.1 વત્તા 0.0 વત્તા 20.5 વત્તા 5.6 વત્તા 10 ભાગ્યા કેટલા છે સંખ્યા? તો 7. બરાબર બધાનો સરવાળો કર્યો તો 50.4 ભાગ્યા 7 બરાબર 7.2 મીમી. હવે પ્રશ્ન 3, કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતાં ઓછો પડ્યો છે? તો કયા કયા દિવસો છે? સોમવાર, બુધવાર, ગુરુવાર અને શનિવારના દિવસોમાં સરાસરી કરતાં વરસાદ ઓછો પડ્યો છે. હવે ચોથો પ્રશ્ન, સૌથી વધુ વરસાદ કયા દિવસે પડ્યો છે? તો શુક્રવારના દિવસે સૌથી વધુ વરસાદ પડ્યો છે. હવે પ્રશ્ન 4, આપેલી માહિતીનો બહુલક શોધો. તો 6, 15, 120, 50, 100, 80, 10, 15, 5, 10 અને 15. બહુલક એટલે એક કરતાં વધારે વખત જે સંખ્યા આવતી હોય તે. તો 15 એક કરતાં વધારે વખત આવેલા છે, જે વધારે વખત આવતી હોય તે. તો 15 છે. નીચેની માહિતીનો બહુલક શોધો. 2, 3, 3, 4, 5, 6, 5, 6, 5, 8 ને 5. તો અહીંયા 5 કેટલી વખત આવે છે? 1, 2, 3 ને 4. વધારે વખત 5 આવેલા છે. તો બહુલક બરાબર 5. આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. તો 15, 10, 5, 15, 10, 80, 100, 50, 120, 15 અને 6. મધ્યસ્થ શોધવા માટે પહેલાં આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવી પડી. એટલે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ. ચડતા ક્રમમાં ગોઠવવા માટે પહેલાં સૌથી નાની સંખ્યા આવશે. એટલે પહેલાં આવશે 5, 6, 10, 10, 15, 15, 15, 15 3 વખત આપેલા છે. એટલે 15, 50, 80, 100 અને 120. મધ્યસ્થ બરાબર વચ્ચે આવતું અવલોકન, પરંતુ બરાબર વચ્ચે અહીંયા 11 સંખ્યા છે. તો આપણે કયું લેવું? તો આપણે એની સરાસરી કરી દઈએ. તો 11 વત્તા 1 ભાગ્યા 2મું અવલોકન બરાબર 12 ભાગ્યા 2. 6 દુ 12, 2 2 ઉડી ગયા. તો 6મું અવલોકન. તો 6મું અવલોકન બરાબર 15 છે. હવે પ્રશ્ન 7, વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન કિલોગ્રામમાં નીચે મુજબ છે. 38, 42, 35, 37, 45, 50, 32, 43, 43, 40, 36, 38, 43, 38 અને 47.
આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. તો અહીંયા 38 અને 43 બંને 3 વખત આવેલા છે. તો બહુલક થશે 38 અને 43. હવે મધ્યસ્થ શોધીએ. તો મધ્યસ્થ શોધવા માટે પહેલાં આપેલી સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. તો 32, 35, 36, 37, 38 3 વખત છે. તો 3 વખત 38 લખ્યા, 40, 42, 43 3 વખત, 45, 47 અને 50. હવે મધ્યસ્થ શોધવા માટે બરાબર વચ્ચે આવતું અવલોકન. તો અહીંયા સંખ્યાઓ 15 છે, તો એના આપણે વચ્ચેનું શોધીશું. તો 15 વત્તા 1 ભાગ્યા 2મું અવલોકન બરાબર 16/2. તો 16/2 કરીએ તો 8મું અવલોકન. તો 8મા અવલોકનમાં આવે છે 40. તો આપણો મધ્યસ્થ થયો 40. એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલા રન નીચે પ્રમાણે છે: 6, 15, 120, 50, 6, 80, 10, 15, 8, 10 અને 15. આ માહિતીની સરાસરી, બહુલક અને મધ્યસ્થ શોધો. તો સરાસરી બરાબર 6 વત્તા 15 વત્તા 120 વત્તા 50 વત્તા 100 વત્તા 80 વત્તા 10 વત્તા 15 વત્તા 8 વત્તા 10 વત્તા 15. અને કેટલી સંખ્યાઓ છે? તો 11. તો ભાગ્યા 11. બધાનો સરવાળો કર્યો તો 429 ભાગ્યા 11. હવે 429ના અવયવ પાડ્યા તો 39 ગુણ્યા 11 ભાગ્યા 11. 11 11 ઉડી ગયા. તો સરાસરી થઈ 39. હવે બહુલક 15. બહુલક આવે છે 15, જે વધારે વખત આવેલો છે. હવે મધ્યસ્થ. તો મધ્યસ્થ શોધવા માટે પહેલાં આપણે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવીશું. તો ચડતા ક્રમમાં અહીંયા સંખ્યા ગોઠવી છે. તો પહેલાં આવશે 6, 8, 10, 10, 15, 15, 50, 80, 100 અને 120. હવે મધ્યસ્થ બરાબર વચ્ચેનું અવલોકન. તો બરાબર વચ્ચેનું અવલોકન આવશે 15. હવે પ્રશ્ન 9. ગણિતની એક કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ 25 ગુણમાંથી મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે: 19, 25, 23, 20, 9, 20, 15, 10, 5, 16, 25, 20, 24 અને 12. આ માહિતીની સરાસરી, બહુલક અને મધ્યસ્થ શોધો. તો સરાસરી એટલે આપેલી બધી જ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા આપેલી સંખ્યા, કુલ કેટલી સંખ્યા છે એ. તો બધી સંખ્યાનો આપણે અહીંયા સરવાળો કરીએ તો 19 વત્તા 25 વત્તા 23 વત્તા 20 વત્તા 9 વત્તા 20 વત્તા 15 વત્તા 10 વત્તા 5 વત્તા 16 વત્તા 25 વત્તા 20 વત્તા 24 વત્તા 12 વત્તા 20 ભાગ્યા 15. તો સરવાળો થશે 263 ભાગ્યા 15. તો કરીએ 263 ભાગ્યા 15 તો 17.53. અને બહુલક થશે 20. હવે મધ્યસ્થ બરાબર વચ્ચે આવતું અવલોકન. તો બરાબર વચ્ચે આવતું અવલોકન છે 20. હવે મહાવરો 5, જે પાના નંબર 36 ઉપર આપેલો છે. પ્રશ્ન 1. આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. x અને 4નો સરવાળો 9 થાય તો x વત્તા 4 બરાબર 9. બીજું છે mના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે. તો mના 7 ગણા એટલે 7m વત્તા 7 બરાબર 77. ત્રીજું છે જો તમે yના ત્રીજા ભાગમાં 3 ઉમેરો તો તમને 30 મળે છે. તો y ભાગ્યા 3 વત્તા 3 બરાબર 30. હવે ચોથું, કોઈ એક સંખ્યાના બમણામાંથી 5 બાદ કરતો 11 મળે તો કોઈ એક સંખ્યાના બમણા 2x ઓછા 5 બરાબર 11. પાંચમું, 13માંથી કોઈ એક સંખ્યાના 7 ગણા બાદ કરતો 6 મળે તો 13 ઓછા 7x બરાબર 6. હવે પ્રશ્ન 2. નીચેના સમીકરણો ઉકેલો. 5b વત્તા 7 બરાબર 17. માટે 5b બરાબર 7ને 17ની બાજુમાં લઈ જઈશું, એટલે બરાબરની પેલી સાઈડ લઈ જઈશું. તો 17ને જો બરાબરની જમણી બાજુએ લઈ જવામાં આવે તો સરવાળો છે તો બાદબાકી થઈ જાય. તો 7ની બાદબાકી થઈ જાય તો 5p બરાબર 17 ઓછા 7. તો 5p બરાબર 17માંથી 7 બાદ કરીએ તો 10. p બરાબર હવે
10ની નીચે આપણે 5 લાવી દઈએ એટલે કે p સાથે 5નો ગુણાકાર હતો પણ જ્યારે એ બરાબરની આ બાજુ આવી જાય એટલે ભાગાકારમાં આવી જશે એટલે 10 ભાગ્યા 5 10ના અવયવ પાડીએ તો 5 દુ 10 5 5 ઉડી ગયા એટલે p બરાબર 2. હવે બીજો છે 2m + 6 બરાબર 0. 2m બરાબર 0 ઓછા 6. 2m બરાબર -6 માટે m બરાબર -6 ભાગ્યા 2 જે 2 છે એમ જોડે ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ આવ્યા એટલે ભાગાકારમાં આવી ગયા. હવે આપણે 6ના અવયવ પાડીએ તો 2 તરી 6 2 ઉડી ગયા માટે m બરાબર -3. હવે ત્રીજો દાખલો 2x બરાબર 6 તો x બરાબર 6 ભાગ્યા 2 માટે x બરાબર 3. ચોથો દાખલો 10y ભાગ્યા 3 બરાબર 40 તો હવે બરાબરની આ બાજુ આપણે 3 લઈ જઈશું એટલે ભાગાકારમાં છે ત્યાં ગુણાકાર થઈ જશે માટે 10y બરાબર 40 ગુણ્યા 3 માટે 10y બરાબર 120. હવે 10 રહ્યા એ 120ની નીચે આવી જશે બરાબરની આ બાજુ આવશે એટલે માટે y બરાબર 120 ભાગ્યા 10 10 ઉડી ગયા તો માટે y બરાબર 12. પાંચમો દાખલો 2 પંચમાંશ બરાબર 8 પંચમાંશ માટે b બરાબર આ બરાબરની આ બાજુ આવશે 5 એટલે ભાગાકારમાં છે જે બરાબરની આ બાજુ આવશે એટલે ગુણાકારમાં આવી જશે માટે b બરાબર 8 ગુણ્યા 5 ભાગ્યા 5 માટે b બરાબર 5 5 ઉડી ગયા જવાબ આવ્યો 8. x + 6 બરાબર 2 માટે x બરાબર 2 ઓછા 6 માટે x બરાબર -4. સાતમો દાખલો 7x + 19 ભાગ્યા 2 બરાબર 13. 7x બરાબર 13ની આ બાજુ આપણે 19 તૃતીયાંશને લઈ જઈએ તો 13 ઓછા 19 તૃતીયાંશ. હવે નીચે બાદબાકી કરવા માટે લસા લેવો પડશે લસા આવશે 2 તો 7x બરાબર 13ને 2 વડે ગુણીએ તો 26 ઓછા 19 ભાગ્યા 2 7x બરાબર 7 તૃતીયાંશ. હવે 7ને આપણે બરાબરની આ સાઈડ લઈ જઈશું એટલે ભાગાકારમાં આવશે માટે x બરાબર 7 તૃતીયાંશ ભાગ્યા 7. હવે 7 ભાગાકારના નીચે આવે એટલે ઉપર ગુણાકારમાં આવી જાય એટલે x બરાબર 7 ગુણ્યા 7 ભાગ્યા 2 માટે x બરાબર 49. આઠમો દાખલો 3 કૌંસમાં y ઓછા 4 બરાબર 21 તો 3y ઓછા y 3નો y સાથે ગુણાકાર છે અને 4 સાથે પણ ગુણાકાર છે તો 3y ઓછા 3 ચોકું 12 બરાબર 21. હવે 12ને આપણે 21ની આ બાજુ લઈ જઈએ તો 3y બરાબર 21 વત્તા 12 માટે 3y બરાબર 33. હવે y બરાબર 33 ભાગ્યા 3 33ના અવયવ પડે તો 11 તરી 33 3 3 જતા રહ્યા તો y બરાબર 11. હવે નવમો દાખલો x બરાબર x ઓછા 4 પંચમાંશ બરાબર 2 તો x બરાબર 2 એ 2ના નીચે કંઈ નથી તો આપણે 1 મૂકી દઈએ વત્તા 4 પંચમાંશ માટે x બરાબર હવે 5નો લસા લીધા તો 2 ગુણ્યા 5 નીચે 1 ગુણ્યા 5 વત્તા 4 પંચમાંશ તો 10 વત્તા 4 નીચે આવી ગયા 5 માટે x બરાબર 14 પંચમાંશ માટે x બરાબર 2.4 પંચમાંશ. દસમો દાખલો 3/4 ઓછા y બરાબર -18 માટે 3/4 વત્તા 18 બરાબર y માટે y બરાબર 3 વત્તા 18 ગુણ્યા 4 આપણે 4 લસા લીધા ભાગ્યા 4 તો y બરાબર 3 વત્તા 72 ભાગ્યા 4 બરાબર 75 ચતુર્થાંશ. હવે પ્રશ્ન 3 સંજયના પિતા 49 વર્ષના છે તે સંજયની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે તો સંજયની ઉંમર કેટલી હશે? તો આપણે સંજયની ઉંમર ધારીએ કે ધારો કે સંજયની ઉંમર x વર્ષ છે. હવે તેના પિતા સંજયની ઉંમર કરતાં 3x વર્ષ એટલે 3 ગણા છે એટલે 3x થી 4 વર્ષ મોટા છે તો 3x વત્તા 4 અને એમની ઉંમર છે 49 તો આપણું સમીકરણ બનશે 3x વત્તા 4 બરાબર 49 માટે 3x બરાબર 49 ઓછા 4 માટે 3x બરાબર 45 માટે x બરાબર 45 ભાગ્યા 3 માટે x બરાબર 15. હવે પ્રશ્ન 4
કોઈ એક સંખ્યાના 3 ગણા અને 15નો સરવાળો 36 છે તો તે સંખ્યા શોધો. આપણે સંખ્યા ધારી લઈએ કે ધારો કે તે સંખ્યા x છે, તેના 3 ગણા કરીએ તો 3x અને તેનો સરવાળો તો 3x + 15 બરાબર 36. આપણું સમીકરણ બન્યું 3x + 15 = 36. માટે 3x બરાબર 36 - 15, માટે 3x બરાબર 21. x બરાબર 21/3 તો x બરાબર 7. હવે પ્રશ્ન 5. કોઈ સંખ્યાના 2 ગણામાંથી 11 બાદ કર્યા તો પરિણામ 15 મળ્યું તો તે સંખ્યા શોધો. ધારો કે તે સંખ્યા x છે, તેના 2 ગણા કરીએ તો 2x, માંથી 11 બાદ કર્યા તો 2x - 11 અને પરિણામ 15 મળ્યું બરાબર 15. એટલે આપણું સમીકરણ બન્યું 2x - 11 = 15. માટે 2x બરાબર 15 - 11. 2x બરાબર 4, માટે x બરાબર 4/2, માટે x બરાબર 2. હવે મહાવરો 6, જે પેજ નંબર 39 ઉપર આપેલો છે. પ્રશ્ન 1. ટકામાં ફેરવો. 1/4 પહેલું તો ટકામાં ફેરવવા હોય તો આપણે પહેલાં એને 100 ગુણીએ એટલે ટકામાં ફેરવાઈ જાય. તો 1/4 ગુણ્યા 100. હવે 100ના અવયવો પડ્યા 25 × 4, 4 ઉડી ગયા એટલે વધ્યા 25%. હવે બીજું 1/7, 1/7 ગુણ્યા 100 તો 100/7 બરાબર 14.29%. ત્રીજું 2.1 તો 2 પોઈન્ટ કાઢી દઈએ તો 21 ગુણ્યા 100, 10 ઉડી ગયા તો 210%. ચોથું છે 3/40 બરાબર 3/40 ગુણ્યા 100. હવે અવયવો પાડીએ તો 3 ગુણ્યા 100ના અવયવો 20 × 100 અને નીચે 40ના અવયવો 2 ગુણ્યા 20, 20 ઉડી ગયા તો 3 × 5 = 15, 15 દૂત્યાંશના ફેરવીએ તો 7.5%. 3/20 બરાબર 3/20 ગુણ્યા 100. હવે 3/20 ગુણ્યા 100ના અવયવો પડ્યા 20 × 100, 20 ઉડી ગયા તો 3 × 5 = 15%. છઠ્ઠું 7 ગુણ્યા 100, 10 ઉડી ગયા બરાબર 70%. 1.20 તો 1 પોઈન્ટ કાઢી દઈએ 20 તો 120/100 ગુણ્યા ટકાના 100, 100 ઉડી ગયા તો 120%. આઠમો છે 0.85 તો 85/100 ગુણ્યા 100, 100 ઉડી ગયા તો 85%. પ્રશ્ન 2. ટકાને અપૂર્ણાંકમાં ફેરવી અતિ સંક્ષિપ્ત રૂપ આપો. તો પહેલું છે 10%. તો 10 ટકા કાઢવા હોય તો 100 અપૂર્ણાંકમાં ફેરવવા માટે તો ટકા કાઢી દીધા તો નીચે લખી દીધા 100, 10 ઉડી ગયા તો 1 દશાંશ. બીજું છે 25%. તો 25/100, 25/100ના અવયવ પડ્યા 25 ગુણ્યા 4, 25 ઉડી ગયા તો 1/4 જે અપૂર્ણાંક છે. ત્રીજું છે 125%. તો 125/100 બરાબર 125ના અવયવ પાડીએ તો 25 ગુણ્યા 5 અને 100ના અવયવ પાડ્યા 25 ગુણ્યા 4, 25 ઉડી ગયા તો વધ્યું 5/4. ચોથું છે 60%. તો 60/100. તો 60ના અવયવ પાડીએ તો 20 ગુણ્યા 3, 100ના પાડ્યા 20 ગુણ્યા 5, 20 ઉડી ગયા તો 3/5. પાંચમું 150%. 150/10, 0 ઉડી ગઈ. 15ના અવયવ પાડ્યા તો 5 ગુણ્યા 3 અને 10ના અવયવ પાડ્યા 5 ગુણ્યા 2 બરાબર 3/3. છઠ્ઠું છે 35%. તો 35/100. તો 7 × 5 35ના અવયવો અને 100ના અવયવ 20 × 5, 5 ઉડી ગયા તો 7/20. સાતમું 40%. 40/100. તો 20 ગુણ્યા 2 અને 20 ગુણ્યા 5, 20 ઉડી ગયા તો જવાબ આવ્યો 2/5. આઠમું છે 75%. તો 75/100. તો 25 ગુણ્યા 3, 25 × 75, નીચે 100, 25 ગુણ્યા 4, 25 × 100, 25 ઉડી ગયા તો 3/4. બાળ મિત્રો, તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો બીજા વિડીયો તમને તરત જ આ જોવા મળશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.